આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે અને 2500 રૂપિયા કરોડના વિકાસ કાર્યોનું તેઓ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। દાદરા નગર હવેલી, દીવ, દમણને તેઓ વિકાસ કાર્યોની ભેટ આપશે। સુરતના લિંબાયતમાં જાહેર સભાને સંબોધન કરશે। લિંબાયત હેલિપેડથી સભા સ્થળ સુધી ભવ્ય રોડ શોનું પણ આયોજન કરાયું છે। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની તેઓ શરૂઆત કરાવશે। 8 માર્ચે નવસારીમાં જનસભાને વડાપ્રધાન સંબોધન કરવાના છે। ગુજરાત સરકારની સખી સાહસ યોજનાનો પણ તેઓ પ્રારંભ કરાવશે। રાજ્યના વિવિધ જિલ્લામાંથી આવેલી લખપતિ દીદી સાથે પણ તેઓ સંવાદ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્રવાસને લઈને વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, આખરે પીએમ મોદીનો આ પ્રવાસ તો મહત્વપૂર્ણ બની રહેશે। બીજી તરફ વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ અહીં છે। આ આખરે કોઇન્સિડન્ટ છે કે પછી આખરે હવે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને આ પ્રથમ પગથિયું રહેશે? કિંજલ, देखो, भाजपની વાત કરવામાં આવે તો સ્વાભાવિક રીતે ભાજપ એ વિકાસની રાજનીતિ કરે છે। તે પ્રકારનું હંમેશા ભાજપનું જે શીર્ષસ્થ નેતૃત્વ છે તેનાથી લઈને કાર્યકર્તાઓ કહેતા હોય છે। અને ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત એ ભાજપનું ગઢ છે। વડાપ્રધાન બન્યા બાદ પહેલી વખતે દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને યોગાનુયોગ બીજી તરફ કહી શકાય કે પોતાની જે જમીન છે તે ખોઈ ચૂકેલું કોંગ્રેસ છે, ત્યારે રાહુલ ગાંધીનો પણ એક પ્રયાસ છે ગુજરાતમાં કોંગ્રેસને બેઠું કરવું અને એક સાથે જ્યાં એક તરફ ભાજપ ની વાત કરવામાં આવે તો દેશના જે વડાપ્રધાન છે એ પોતાના માદરે વતન ગુજરાતની મુલાકાતે છે, તો ત્યાં કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી પણ છે તે આજે ગુજરાતની મુલાકાતે છે। વડાપ્રધાનનો જે પ્રવાસ છે તે મહત્વપૂર્ણ એટલે છે કેમ કે દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે અને જે અનેક વિકાસ કાર્યો છે, વિકાસ કાર્યોની જે ભેટ છે તે આપવાના છે, લોકાર્પણ અને જે કાર્યક્રમો છે તે ગોઠવાયા છે। વાત કરવામાં આવે તો આજે દીવ, દમણ અને દાદરા નગર હવેલી માટે પણ મહત્વનો દિવસ એટલે પણ છે કેમ કે આજે 2500 કરોડના જે વિકાસ કાર્યો છે તેનું દમણ ખાતે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાનું છે। એટલે કહી શકાય કે જે ટેરેટરીઝની વાત કરવામાં આવે તો ત્યાં જે વિકાસ થયો છે તેને લઈને પણ વડાપ્રધાને આજના જે કાર્યક્રમ છે તેમાં સમાવેશ કરી લીધો છે। તેની સાથે જે વાત કરવામાં આવે તો રોડ શો છે, રોડ શો યોજાવાનો છે સુરતમાં। જ્યારે પણ વડાપ્રધાન આવતા હોય છે તો એક ભવ્ય રોડ શો, લોકોનો જે પ્રકારનું વડાપ્રધાન માટેનો પ્રેમ છે તે જોવા મળતો હોય છે। પરંતુ સુરતની આ વખતની વાત કરવામાં આવે તો જે લિંબાયત, જ્યાં આખું જે કહી શકાય કે સભા યોજાવાની છે કે જ્યાં અલગ અલગ જે 75,000 મહિલાઓ જે વિવિધ યોજનાઓના લાભાર્થીઓ છે તે આવવાના છે, ત્યાંથી હેલિપેડ 3.5 કિલોમીટરનો સ્વયંભૂ રોડ શો યોજાશે તે પ્રકારની વાત છે તે આવી રહી છે। તો આજે સ્વયંભૂ રોડ શો છે તેની અંદર પણ લોકોનો વડાપ્રધાન માટેનો જે એક પ્રેમ છે, ઉત્સાહ છે તે જોવા મળવાનો છે। આજે ગરીબ કલ્યાણ યોજના છે તેની વડાપ્રધાન છે તે શરૂઆત કરાવવાના છે અને સાંજનો જે સમય છે તે સર્કિટ હાઉસ ખાતે કહી શકાય કે રિઝર્વ રાખવામાં આવ્યો છે। અને મહત્વનું એટલે પણ છે જયેશ આ મુલાકાત કેમ કે હજુ ગઈકાલથી જ ભાજપની જો વાત કરવામાં આવે તો જિલ્લા પ્રમુખોની જાહેરાત થઈ છે અને જિલ્લા પ્રમુખોની જાહેરાતના તુરંત બાદ જે વડાપ્રધાન છે તે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। એટલે એ રીતે પણ વડાપ્રધાનનો મુલાકાત છે તે મહત્વનો છે। આવતીકાલે જ્યારે મહિલા દિવસ છે તો આપ જુઓ કે મહિલા દિવસે વડાપ્રધાન સુરક્ષામાં જે મહિલા પોલીસ કર્મચારીઓ છે તે તૈનાત રહેવાના છે। નિપુણા તોરવડાની અધ્યક્ષતામાં જે આખી મહિલા કર્મચારીઓની જે બ્રિગેડ છે તે વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવાયેલા છે। તેની સાથે જ લખપતિ દીદી ને લઈ અને આખી જો સંવાદ છે તે વડાપ્રધાન કરવાના છે। ત્યારે ગુજરાતની ધરતી પરથી દેશ અને દુનિયામાં મહિલાઓ માટે વડાપ્રધાન શું સંદેશ આપશે તેની પર સૌની નજર છે। એટલે કહી શકાય કે આ દક્ષિણ ગુજરાતનો જે પ્રવાસ છે એ વિકાસ કાર્યોને લઈને, યુનિયન ટેરેટરીના વિકાસ કાર્યોને લઈને, યોજનાઓને લઈ અને ખાસ કરીને મહિલા માટેનો શું સંદેશ છે તે માટે ખૂબ જ મહત્વનો છે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો 2 દિવસનો આ પ્રવાસ મહત્વપૂર્ણ બની રહેશે, મહત્વપૂર્ણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ થશે।